વાર્તાનું શીર્ષક છે વસંત મહોરી અને વાર્તાના લેખિકા છે વર્ષા અડાલજા. ડેડી, હું અને કૌશિક ડિનર પર જઈએ છીએ. બિઝનેસ પાર્ટી છે એટલે જવું પડશે. સોરી. વાતો કરતા કરતા પારુએ પરફ્યુમ સ્પ્રે કર્યું. અમૃતલાલનું નાક અને હૃદય સુગંધથી છલોછલ થઈ ગયા. કયું પરફ્યુમ હશે? તરત જાત સંભાળીને કહ્યું, અરે એમાં શું સોરી બેટા, ખુશીથી જા. જાણું છું તમે ક્યાં ના કહેવાના છો, ઉલટાનું ખુશ થાવો છો. ચારુ સામે બેસી ગઈ. તમને ખબર છે ડેડી, કિટી ગ્રુપમાં હું તમારી ખૂબ પ્રશંસા કરું છું. અમૃતલાલને પોરસ ચડ્યો. શું તું એ ચારુ બેટા, મારા ગુણગાન ગાવા જેવું છે શું? છે ને ડેડી. યુ ડોન્ટ નો, મારી ફ્રેન્ડ્સને સાસુ સસરાનો જ પ્રોબ્લેમ. વડગ વડગ કરે. ક્યાંય બહાર જવાની વાત થાય તો વહુએ કોઈને કોઈ રીતે હેરાન કરી અને વાંધાઓ કાઢે રાખે. એટલે જુઓ, પેલી કૃષ્ણા છે ને, એને પાર્ટીમાં જવું હતું. સાસુ સસરાનો ઓર્ડર કે સાડી જ પહેરવાની. અને આપણે ત્યાં આવીને તારા જીન્સ ટી શર્ટ પહેર્યા હતા. હા, એ જ કૃષ્ણા. એ તો એમ જ કહે, ચારુ યુ આર લકી. વર તો સારો હોય પણ સસરાજીની નો કચકચ. બેટા, તું અને કૌશિક હરો ફરો, નિકી ભણે, ડાન્સ શીખે, મને તો બહુ ગમે. અમારા ભાગનું તમે જીવી લ્યો. એક્ઝેક્ટલી ડેડી, હું એ જ કહું. મારા સસરાજી એટલા સીધા સાદા, ભજનની એક કેસેટ આપું કે ખુશ ખુશ. મારા સાસુ હતા ત્યારે બહુ શોખીન હતા. બા ગયા પછી બધું છોડી દીધું. બસ અમે લોકો મજા કરીએ એટલે એ ખુશ થઈ જાય. તો પછી આજે સોરી કહેવા શું કામ આવી? એમાં એવું છે ને, અમને રાત્રે પાછા ફરતા મોડું થશે અને નિકી બર્થડે પાર્ટીમાં ગઈ છે, ત્યાં રોકાવાની છે, એટલે તમે ઘરે એકલા પડી જશો. એકલા? અમૃતલાલે આનંદથી ઉછળી પડવાનું મન થયું. ધીમેકથી હસીને કહ્યું, ચારુ બેટા નકામી ચિંતા કરે છે. જોને, માણસ ક્યારેય એકલો હોતો જ નથી. એની સાથે એની જાત હોય જ ને હંમેશા. ચારુ ખુશ ખુશ થઈ ગઈ. વાહ, કેવી સરસ વાત કરી. બસ એટલે જ તમે એક આદર્શ સસરા છો. અમૃતલાલે સ્નેહથી ચારુને માથે હાથ મૂક્યો. તું હવે જા, કૌશિક નીચે કારમાં અકળાતો હશે. ચારુ સફાળી ઊભી થઈ ગઈ અને રાજુને બૂમ પાડી. રાજુ તરત હાજર થઈ ગયો. ચારુએ કડક સ્વરમાં કહ્યું, હું જાઉં છું, અમે મોડા આવશું. ડેડીને ખીચડી કઢી જમાડજે. આમ તેમ ભાગતો નહીં, સામે ઊભો રહેજે ને હિંગાષ્ટક ચૂર્ણ આપવાનું ભૂલતો નહીં. પાછો ટીવી સિરિયલ લઈને બેસતો નહીં. ચારુનો મોબાઈલ રણક્યો. મસ્ત હિન્દી ફિલ્મના ગીતનો રિંગટોન સાંભળી અમૃતલાલ ઝૂમી ઉઠ્યા. ચારુ મોબાઈલ કાને મૂકી વાત કરતા કરતા અમૃતલાલની સામે હાથ ઊંચો કરી અને ગઈ. અમૃતલાલ ગેલમાં આવી ગયા. સ્ફૂર્તિથી રસોડામાં ગયા, ખાખા ખોડા કરી થોડો નાસ્તો શોધી કાઢ્યો અને ટીવી સામે ગોઠવાઈ ગયા. ચારુ પાસે એમણે સામાન્ય વાત રૂપે કહી જોયું હતું, ચારુ બેટા, મારા બેડરૂમમાં એક ટીવી હોય તો? લો ડેડી, મને શું વાંધો હોય, પણ રાજુનો સ્વભાવ તમને ક્યાં ખબર નથી. ટીવી સિરિયલ એને જીવથી એ વાલી છે. પછી એ ગમે ત્યારે તમારા બેડરૂમમાં ઘૂસી આવે. ભયના માર્યા એ થથરી ગયા. રાજુના હાથમાં રિમોટ અને ટીવી સિરિયલના દ્રશ્યની કલ્પના માત્રથી એમના ગાત્ર ગળી ગયા. અને તમે જાણો છો ને ડેડી, એ કોઈનું માનશે નહીં ટીવીની બાબતમાં. હા, એ વાત સાચી. ચારુએ ભવિષ્યના ચિત્રોમાં વધુ ઘેરા રંગ પૂર્યા. અને કૌશિક તમારા રૂમમાં ઘૂસી ન્યૂઝ સાંભળવા ફેવિકોલ લગાડીને બેસી જશે તો ઊભો જ નહીં થાય. અને નિકી તમારો પલંગ પચાવી પાડી ક્રિકેટ જોયા કરશે. પગથી માથા સુધી અમૃતલાલ કંપી ઉઠ્યા. એમણે ડોકું ધૂણાવી દીધું. બસ, ચારુએ ઇતિ સિદ્ધમ કરી દીધું. તમે લહેરથી ડ્રોઈંગ રૂમનો આ ટીવી વાપરો અને આમે તમારે આસ્થા ચેનલ પર ભજન જ સાંભળવા હોય છે.
ચારુના આ સ્ટેટમેન્ટ સામે ઘણી દલીલો થઈ શકે તેમ હતી, પણ એમણે માત્ર ડોકું જ ધુણાવ્યું. એમને કપાળે એક છાપ હતી, મોટી ઉંમરનો વિધુર. જીવનને કાંઠે બેસી ધીમે ધીમે ઢળતા સૂરજને જોતો વિધુર. સઘળી વાસનાઓથી પાર, લોભ, મોહ, ક્રોધ, ગમા અણગમા તો એની મુઠ્ઠીમાં. સૂકું રસહીન જીવન એટલે આ વિધુર. એણે ચારુ સામે માત્ર સ્મિત કર્યું. ખરું કહ્યું વહુ બેટા. રહસ્યભરી વાત કરતી હોય એમ ચારુનો અવાજ ધીમેથી ઘૂંટાયો. એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે, તમને ખબર છે ડેડી? સકળ બ્રહ્માંડનું રહસ્ય ખુલવાનું હોય એમ કાન માંડી રહ્યા અમૃતલાલ. નવો ટ્રેન્ડ? એ વળી શું છે? તમને યાદ છે ને અમે મિસ્ટર મલ્હોત્રાને ત્યાં એમના દીકરાની એંગેજ પાર્ટીમાં ગયા હતા? અમૃતલાલ આતુરતાથી સાંભળી રહ્યા. મલ્હોત્રાના દીકરાની પાર્ટી અને નવું ટીવી ખરીદવાની વાત, આ બંને વચ્ચે શું સંબંધ હોઈ શકે? ડેડી, આવી પાર્ટીઓમાં ઘરના જ યંગ છોકરાઓ ફિલ્મોની ગીતની સીડી પર શું નાચ્યા હતા? મલ્હોત્રાએ તો ડાન્સ કોરિયોગ્રાફર પણ બોલાવેલો. એવા જ સ્ટેપ્સ, એવા જ કપડાં, બધી ટીવીની અસર છે. મહેમાનો તો ખુશ, અને છોકરાઓ તો શું નાચ્યા! તાળીઓના ગડગડાટ. કેવું ડિસ્ગસ્ટિંગ લાગે. મને આવું ન ગમે, અને તમને ન ગમે ને? હવે તમારી ઉંમર થઈ. અમૃતલાલે જલ્દી જલ્દી ડોકું ધુણાવીને ના પાડી દીધી, પણ મનમાં તો એ પેલા મહેમાનો ભેગી તાળીઓ પાડતા હતા. આ હા 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 હા, શું મસ્તીનો માહોલ જામ્યો હશે! નાચ ગાન, હસી મજાક, ખાના પીના. આજના સંગીતકારો શું ફાસ્ટ રિધમની ધૂન બનાવે છે, અને બે ઠુમકા મારવાનું તો મન એમનેમેય થઈ જાય. એટલે એટલે જ કહું છું પપ્પા, આ એક જ ટીવી સારું છે. મારો બેટો કૌશિક રોજ જાત ભાતનું ખાય, અને મારે ભાગે રોજ કાંજી. કાંજી ભરીને ચમચી મોઢામાં મૂકતા મૂકતા બોલ્યા, ચલો યહી સહી. બેટા ચારુ, નિક્કીનો ફોન આવી ગયો? ક્યારે આવશે? સાંજે હું લઈ આવીશ. અચ્છા ડેડી, તમને ગુડ ન્યૂઝ આપવાના છે. અમૃતલાલ હરખાયા. કૌશિકને ફોન પર વાત કરતો સાંભળ્યો હતો. કદાચ એ લોકો ઓસ્ટ્રેલિયા જવાના હતા. આ હા 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 હા, તો પાછળથી લીલા લહેર. હા હા, બોલો બોલો. તમારે માટે સિનિયર સિટીઝન ગ્રુપનું ફોર્મ મંગાવ્યું છે. જાણે ધડામ દઈને અમૃતલાલ નીચે પડ્યા. સિનિયર સિટીઝન ક્લબ? બુઢા બુઢીનો શંભુ મેળો. પરમ પિતા ઈશ્વર, તું આટલો ક્રૂર! કાલે ડિનરમાં મિસ્ટર શાહ મળ્યા હતા. વિનય શાહ? એના ફાધર નગીનદાસને તો તમે ઓળખો જ છો ને? જ્ઞાતિના પ્રમુખ ચૂંટાયા હતા. હા, એ જ નગીનદાસ. અરે, એમણે જ આ ક્લબ શરૂ કરી છે. મિસ્ટર શાહ કહેતા હતા સારી પ્રવૃત્તિઓ છે. આ રવિવારે બધાને પંઢરપુરની જાત્રાએ લઈ જવાના છે. આજે સાંજે તમારું ફોર્મ આવી જશે, અને મેં તો રવિવાર માટે પણ તમારું નામ લખાવી દીધું છે. અમૃતલાલનો જીવ ઊંડો ઊંડો ઉતરતો જતો હતો. બેટા ચારુ, એવી કોઈ જરૂર નથી. ચારુએ જીદથી કહ્યું. જરૂર છે ડેડી. તમે ફીની ચિંતા કરો છો ને? શું તમે પણ! કૌશિકે ઓફિસેથી ચેક મોકલી દેવાનો છે. અરે, મને શેની ચિંતા છે? એની ચારુને જરાય ગંધ આવી ગઈ તો ઠંડા પાણીની છાલક લાગી હોય એમ અમૃતલાલ ધ્રુજી ઉઠ્યા. ફળક પેસી ગઈ. જવું જ પડશે. એ બહાને 2-4 કલાક ઘર બહાર નીકળવાનો માર્ગ મોકળો થાય છે એવું આશ્વાસન લઈ મનને સમજાવવા માંડ્યા. પણ એમ છતાંય મનને કળ ન વળી. ત્યાં પેલો નગીનદાસ સિક્યુરિટી ગાર્ડની જેમ એની ચોકી કરશે. ધારો કે ક્લબને બદલે થિયેટરમાં ઘૂસ્યો તો નગીનનો બચ્ચો એના દીકરાને કહેશે, અમૃતલાલ, વોરા પધાર્યા નથી. વિનય કૌશિકને મોબાઈલ કરશે, હલો, ઇઝ યોર ફાધર ઓલ રાઈટ?
હે દેવા મી પંઢરપુર પેતે, હે દેવા મી પંઢરપુર યેતે. આવ્યો, આખરે એ દિવસ પણ આવ્યો. ચારુનિકીએ કાળજીથી બેગ તૈયાર કરી સમયસર વિટામિન અને ચૂર્ણ લેવાનું ભારપૂર્વક યાદ દેવડાવ્યું અને ઉત્સાહભેર રવાના કર્યા. ક્લબનું મકાન શોધ્યું. ટેક્સીમાંથી ઉતર્યા ત્યારે હજી બસ આવી નહોતી. સભ્યો એકઠા થવા માંડ્યા. એ ચકિત બનીને જોઈ રહ્યા. એ ભળતે સરનામે તો નહોતા આવ્યા ને? ઘણા સભ્યોના ડાય કરેલા કાળા વાળ હતા. સરસ છેલ્લી ફેશનના કપડામાં સૌ સજ્જ હતા. ઘણી બહેનોએ પંજાબી પહેર્યું હતું. હાથમાં પર્સ, લિપસ્ટિક. પુરુષોમાં એકેય એમના જેવો ધોતિયાદાસ નહોતો. વ્હીલચેરમાં બેઠેલા એક ભાઈ પાસે થોડા લોકો જમા થઈ ગયા હતા. થોડી થોડી વારે ત્યાંથી હાસ્યના ગુબ્બારા ઉડતા હતા. આંખો ફાડી ફાડીને અમૃતલાલ સૌને જોતા રહી ગયા. હેલો અમૃતભાઈ, ગુડ મોર્નિંગ. એમને ખભે જોરથી હાથ મુકાયો કે એ ચમક્યા. જીન્સ અને બ્લુ ટી શર્ટ, માથે કેપ, હાથમાં રમતા ગોગલ્સ. અમૃતલાલ થોથવાઈ ગયા. અરે, તમે નગીનદાસ? સોરી, તમને ઓળખ્યા નહીં. હસતા હસતા ધબ્બો મારીને નગીનદાસ બોલ્યા. ક્યાંથી ઓળખો? ગાદી તકીએ બેસી ડગલો ધોતિયું ને ટોપી પહેરી દલાલી કરતો તો. પછી તો પણ મેં તમને તરત ઓળખી લીધા. તમે તો સહેજ પણ બદલાયા નથી. હા, શું બોલવું એ અમૃતલાલને સૂઝતું નહોતું. નારાજ છો મારા પર? નગીનદાસે ચિંતાથી પૂછ્યું. ના ના, જુઓ અમૃતભાઈ, હું મારી ડોસા ડગરાની ઇમેજથી ત્રાસી ગયો હતો. સાલું જીવનમાં રસ કસ જ નહીં. મને થયું મારા જેવા કેટલાય હશે, એટલે મેં આ સિનિયર સિટીઝન ક્લબ બનાવી. મારું સૂત્ર છે, જબ તક જીઓ દિલ ખોલ કે જીઓ. ગણીને 50 જ મેમ્બર્સ. એકી રકમ સુકનરૂપ કહેવાય ને, એટલે 51માં તમે. વિનય સાથે મેં સંદેશો મોકલાવેલો. ત્યાં બોમ્બ ફૂટ્યા જેવો હાસ્યનો જબરો ધડાકો થયો. અમૃતલાલ ગભરાઈ ગયા. ગોગલ્સ ગોળ ઘુમાવતા નગીનદાસે તરત કહ્યું, અરે અમૃતલાલ, એ તો બસ નથી આવી ત્યાં સુધી અમારા મેમ્બર્સ લાફિંગ થેરેપીના સેશન કરી રહ્યા છે. ત્યાં એક પારસી બાનું જરા ખોડંગાતા દડબડ દડબડ પગલે આવ્યા. પરફ્યુમથી મહેક મહેક, રૂપાળા અને લાલ ચટક લિપસ્ટિકથી રતુંબડા હોઠ, ગળામાં સ્કાર્ફ સ્ટાઇલથી બાંધેલો. હે દાસ, તારી બસ કાંઈ ગુમ થઈ ગઈ? આ ન્યૂ મેમ્બર દીઠો? મરે રે, કેવો સોજો હેન્ડસમ છે. અમૃતલાલ શરમાઈ ગયા. આમ બે ધડક કોણી તો કાંતાએ પણ નહોતી મારી. નગીનદાસે ગોગલ્સ ગોળ ગોળ ઘુમાવ્યા. મહેરબાઈ એ હજી વિચારે છે કે સાથે આવવું કે ન આવવું. મેમ્બર કદાચ પરાણે બન્યા હોય એવું મને લાગે છે. અરે ના ના નગીનદાસ, એવું નથી. શું નામ કીધું? મહેરબાઈ ઝીણી આંખ કરી બોલ્યા. ઘણા સમયથી કોઈ સ્ત્રીએ આમ સામો મોરચો માંડ્યો નહોતો. એમણે પણ સામે હિંમત કરી. હજી ક્યાં કહ્યું જ છે. મહેરબાઈએ તતડાવ્યા. તે બોલી કાઢો ને મહેરબાન, આમ પૂતળા બની કાં ઊભા છો? અમૃતલાલ વોરા. મહેરબાઈ હસી પડ્યા. વોરા રાખો તમારી પાસે સાહેબ. તે તમે બધા ગુજરાતી માટીડાઓ દાસ ને લાલના પૂછડા કા લગાડો? અમકુ તો મને ફાવે નહીં. હું તમને એડી કહેવસ. હું મહેરબાઈ, પણ અહીં બધા મને નેન્સી કે. એડી? વાહ, શું સરસ નામ છે. અમૃતલાલ ખુશ થઈ ગયા. હું પણ તમને નેન્સી કહીને બોલાવું તો વાંધો નથી ને? ગ્રેટ. એડી, આવતા વીકમાં મારે ત્યાં કોકટેલ પાર્ટી મેં રાખી છે. આ દાસ સાથે બહુ ડાન્સ કીધો. હવે એડી મારો ડાન્સ પાર્ટનર છે. હસતા હસતા મહેરબાઈએ અમૃતલાલને હળવો ધક્કો માર્યો.
એ સાથે વર્ષોથી ચણેલી ઈંટો ધસી પડી. શ્વેત કેસી બાબરીની છાપરી ઊભી થઈ ગઈ. હૃદયના ભીડેલા કમાડ ફટાક ખુલી ગયા. આંખોના ગોખલામાં દીવડાઓ ઝળકી ઉઠ્યા. મહોરી ઉઠેલી વસંતની અંગે અંગ છાક ચડ્યો. ત્યાં તો બસ આવીને ઊભી રહી અને સૌની સાથે અમૃતલાલ પણ ઉત્સાહથી બસમાં બેસી ગયા. અમૃતલાલને ખરેખર એવું લાગ્યું કે આજે અચાનક જ વસંત મહોરી પડી. લેખિકા વર્ષા અડાલજાની ખૂબ સરસ વાર્તા. વૃદ્ધત્વ અને એના પરિણામે ઘણી વખત વૃદ્ધ લોકોના મગજમાં કઈ કઈ વાતો આવતી હોય અને કઈ રીતે એ લોકો વિચારતા હોય અને ઘરના જુવાન સભ્યો છે, જુવાનિયાઓ છે, દીકરો દીકરી કે પુત્રવધુ બધા વૃદ્ધો માટે કંઈક અલગ રીતે વિચારતા હોય. તો આ વાર્તા દ્વારા લેખિકા જે છે એ એક સરસ મજાનું પાસું આપણી સમક્ષ મૂક્યું છે. ચાલો ફરી મળીશું કાલે એક નવી વાર્તા સાથે.